વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર નામની ભૌતિક વિજ્ઞાનની શાખામાં આગળ નવી ભૌતિક રાશિનો અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં આ એક અગત્યનું પરિણામ છે તે તારવી લઈએ. અને એ પરિણામ ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે. મિત્રો, આપણે ઓમના નિયમનું અદિશ સ્વરૂપ V ઇઝ ઇક્વલ ટુ IR પ્રાયોગિક રીતે ઓમના નિયમ પરથી તારવેલું છે. જો આપણે યોગ્ય રીતે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એકબીજા સાથે સાંકળી લઈએ તો આ અદિશ રાશિઓ વચ્ચેના સંબંધને સદિશ સ્વરૂપે પણ રજૂ કરી શકાય. મિત્રો, આપણે ઓમના નિયમને સદિશ સ્વરૂપે રજૂ કરવા માટે કોઈ L લંબાઈના વાહકમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણા વાહકમાંના મુક્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત અયોજિત ગતિ એવી હોય છે કે જેથી તેમાં વિદ્યુત પ્રવાહ રચાતો નથી. પરંતુ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે આપણા ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિને લીધે આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ છીએ. તેથી જો આપણે આપણા L લંબાઈના વાહકમાં બાહ્ય નિયમિત વિદ્યુત ક્ષેત્ર E ઉત્પન્ન કર્યું હોય તો પ્રકરણ નંબર 2માં શીખી ગયા તે પ્રમાણે આપણા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર EL લખાય અને L લંબાઈના અને કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા આપણા વાહકનો વિદ્યુતીય અવરોધ R બરાબર રો L અપોન A હોવાથી સમીકરણ 1ની ડાબી બાજુ પર Vને બદલે E ઇન્ટુ L અને જમણી બાજુ પર આરને બદલે રો L અપોન A લઈને આગળ સાદુરૂપ આપીએ તો ઓમના નિયમને સદિશ રાશિઓના સ્વરૂપે પણ રજૂ કરી શકાય. તેથી સમીકરણ નંબર 1માં કિંમત મૂકતા E ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ I રો L અપોન A લખાય. Vને બદલે EL I જેમનો તેમ અને આરની જગ્યા પર રો L અપોન A. બંને બાજુથી L કેન્સલ કરી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ I અપોન A ઇન્ટુ રો લખાય. મિત્રો, આપણે આગળ આપણા પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત પ્રવાહ ઘનતા તરીકે ઓળખાતી એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી છે. અને એ વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I અપોન A હોવાથી આ સમીકરણમાં I અપોન Aને બદલે J લઈએ તો E ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ રો લખાય. મિત્રો, આપણી ટેક્સ્ટબુકમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો સંકેત સ્મોલ j આપેલ છે, એટલે આપણે અહીં વિદ્યુત પ્રવાહ ઘનતાને સ્મોલ j વડે ટેક્સ્ટબુકને અનુરૂપ દર્શાવેલ છે. મિત્રો, આ સમીકરણમાં E અને J વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ઘનતા બંને સદિશ રાશિઓ છે. એટલે આ સંબંધ સદિશ સ્વરૂપે સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ J ઇન્ટુ રો લખાય. પરંતુ આપણે જાણીએ છીએ તેમ કોઈપણ વાહકની વાહકતા અને અવરોધકતા એકબીજાનો વ્યસ્ત હોવાથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો અને એટલે રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સિગ્મા લઈએ તો આ સમીકરણમાં જેને કરતા બનાવતા સદિશ J ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇન્ટુ સિગ્મા લખાય. આ સમીકરણ 2 એને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ IR એ ઓમના નિયમનું અદિશ, જ્યારે J ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સિગ્મા એ ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે. મિત્રો, ઓમના નિયમનું આ સદિશ સ્વરૂપ મેળવવાનું આપણે
જે કામ હમણાં કર્યું છે એ પણ પરીક્ષામાં થિયરી તરીકે પૂછી શકાય, એટલે એને પણ આપણે થિયરી તરીકે તૈયાર કરશું. હવે આપણે આ વધારાની એક જરૂરિયાત પ્રમાણેની સાબિતી મેળવી લીધા પછી આપણા પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની એક નવી અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે એટલે કે વિદ્યુત ભારની ગતિ સાથે સંકળાયેલી એક બીજી અગત્યની ભૌતિક રાશિને સમજીએ, અને એ ભૌતિક રાશિ છે વિદ્યુત ભાર, એટલે કે ધાતુઓના કિસ્સામાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. મિત્રો, હવે આપણે વિદ્યુત ભારની ગતિ સાથે સંકળાયેલી બીજી એક અગત્યની ભૌતિક રાશિ શીખીશું, જેને ધાતુ એટલે કે સુવાહકોના કિસ્સામાં ગતિ કરતા વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખીશું. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધાતુ એટલે કે સુવાહકોની રચનામાં નિશ્ચિત લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયનો અને આ આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. મિત્રો, ધાતુની રચનાના પરમાણુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી પોતે ધન આયન બને અને નિશ્ચિત લેટિસ બિંદુઓ પર ગોઠવાઈ ધાતુના સ્ફટિક બંધારણની રચના કરે છે. આ રીતે નિશ્ચિત લેટિસ બિંદુ પર ગોઠવાયેલા ધન આયનો વચ્ચેના ખાલી અવકાશમાં છૂટો પડેલો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત આયોજિત ગતિ કરતો હોય છે, એટલે એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ધાતુઓની આવી રચના આપણે 11મા ધોરણમાં ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં પણ ભણી ગયા છે. તે ઉપરાંત આપણે આપણા આ પ્રકરણની અંદર અવરોધ અને વિદ્યુત પ્રવાહની સમજૂતી મેળવતી વખતે પણ આ હકીકતને ધ્યાનમાં લીધેલી. ધાતુઓની સુવાહકોની આવી રચનાને લીધે જ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એવા પ્રકારની અસ્તવ્યસ્ત ગતિ કરે છે કે જેમાં તેઓ આયનો વચ્ચેના અવકાશમાં સતત અને સતત આયનો સાથે અથડામણો કરતા જાય છે અને ગતિ પણ અનુભવતા જાય છે. પરિણામે દરેકે દરેક ઇલેક્ટ્રોનનો અસ્તવ્યસ્ત ગતિને લીધે સરેરાશ વેગ શૂન્ય બને છે. વાહકના કોઈપણ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર અને પરિણામે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ શૂન્ય હોય છે. મિત્રો, આ હકીકતને આપણે એક આકૃતિ સ્વરૂપે રજૂ કરીને દર્શાવીએ. જુઓ મિત્રો, આકૃતિમાં કોઈ નળાકાર સુવાહક દર્શાવ્યો છે કે જેમાં પરમાણુઓ પોતાના ઇલેક્ટ્રોનને ગુમાવીને ધન આયનો બની ચોક્કસ લેટિસ બિંદુ પર ગોઠવાઈ ગયા છે, અને આ આયનો વચ્ચેની ખાલી જગ્યામાં નમૂના તરીકે એક ઇલેક્ટ્રોન એ પરથી ગતિની શરૂઆત કરે છે અને ગતિ દરમિયાન આયનો સાથે અથડામણ અનુભવી ફરી પાછી ગતિ કરી, ફરી પાછી આયનો સાથે અથડામણ અનુભવી ફરી પાછી ગતિ કરી, ફરી પાછો અથડામણ અનુભવી ગતિ કરી આગળ વધે છે. ઇલેક્ટ્રોનની આવી આયનો સાથેની અથડાતી ગતિ માટે જવાબદાર છે ચેપ્ટર નંબર 1 પ્રમાણે આ ધન આયનોએ ઉત્પન્ન કરેલું પોતાનું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, યાદ કરો, ચેપ્ટર 1માં ભણી ગયા તેમ આ ધન આયન હકીકતમાં આપણા માટે
લેટિસ બિંદુ પર ગોઠવાયેલો સ્થિર વિદ્યુતભાર કહેવાય. અને એ સ્થિર વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ વિદ્યુત ક્ષેત્ર તમારા નળાકાર વાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડ્યું નથી. મિત્રો, આયનોની આજુબાજુમાં ઉત્પન્ન થયેલું આ વિદ્યુત ક્ષેત્ર હકીકતમાં સતત અને સતત બદલાતું રહેતું હોય છે, કારણ કે આ ધન આયનો પોતાના તાપમાન અનુસાર પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે. અને એવા બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે આપનો ઇલેક્ટ્રોન આવી અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો આગળ વધે છે. મિત્રો, આકૃતિમાં તો એક ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવી છે, પરંતુ હકીકતમાં વાહકની અંદરના બધા જ ઇલેક્ટ્રોન આવી અસ્તવ્યસ્ત ગતિ કરતાં કરતાં આગળ વધે છે. આવી અસ્તવ્યસ્ત ગતિને લીધે જ આપણા બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ, આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે. ક્યારે? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય. એટલે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિ અને પ્રવાહ શા માટે શૂન્ય હોય તેની આખી સમજૂતી એકવાર ફરી મેળવી. હવે આપણે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજવા માટે વિદ્યુત ક્ષેત્ર બહારથી એપ્લાય કરીએ અને ત્યારે કેવા પ્રકારના ફેરફારો થાય તે જોઈએ. હવે આ વાહકના બે છેડા વચ્ચે બેટરી લગાડીને જો આ વાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સદિશ E લગાડવામાં આવે તો ચેપ્ટર નંબર 1માં શીખી ગયા તે પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ ઇલેક્ટ્રોન પર વિદ્યુતીય બળ લાગતા આપણા ઇલેક્ટ્રોનને ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે A બરાબર F/m એટલે કે -EE/m જેટલો પ્રવેગ મળે. મિત્રો, અહીં આપણે ચેપ્ટર નંબર 1ના વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા E બરાબર F/q પરથી F બરાબર EQ, જેમાં Qને બદલે ઇલેક્ટ્રોન તરીકે વિદ્યુતભાર E લીધો છે. મિત્રો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોનને મળતા આ પ્રવેગને ક્ષણિક પ્રવેગ કહેવાય, કારણ કે જ્યારે આ ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગતા આ બળને લીધે ગતિ કરે ત્યારે પણ સુવાહકોની રચનાને લીધે તે આયનો વચ્ચેના અવકાશમાં સતત અને સતત આયનો સાથે અથડાય અને ઇલેક્ટ્રોન અને આયનો વચ્ચેની અથડામણને લીધે સૂક્ષ્મ સમય માટે ઇલેક્ટ્રોન સ્થિર બની જાય અને અથડામણ પછી ફરી પાછો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રવેગ મેળવી ગતિ કરવાનું શરૂ કરે. આમ આયનોની ઇલેક્ટ્રોન સાથેની અથડામણ દરમિયાન સૂક્ષ્મ સમય માટે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શૂન્ય થાય અને સૂક્ષ્મ સમય બાદ ફરી પાછો આ પ્રવેગ ઉદ્ભવે, એટલે આ પ્રવેગને ક્ષણિક પ્રવેગ કહેવાય. મિત્રો, પ્રવેગ એટલે વેગનો ફેરફાર અને વેગ સદિશ રાશિ હોવાથી તેમાં ફેરફાર 3 રીતે કરી શકાય. 11મા ધોરણમાં ભણી ગયા તેમ સદિશના મૂલ્યમાં, સદિશની દિશામાં કે સદિશના મૂલ્ય અને દિશામાં બંનેમાં ફેરફાર કરો
તો સદિશમાં ફેરફાર થયો એમ કહેવાય. પરિણામે અહીં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણો એ પરનો ઇલેક્ટ્રોન સળંગ રેખાના માર્ગે ગતિ કરીને બી સુધી પહોંચતો હતો. હવે એ જ ઇલેક્ટ્રોન આ પ્રવેગ મેળવે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે આ ઇલેક્ટ્રોનનો ગતિપથ આકૃતિમાં તૂટક રેખા વડે દર્શાવ્યો છે તેવો બનશે. આ ગતિપથ સળંગ રેખાના ગતિપથ કરતાં અલગ એટલા માટે બને છે કારણ કે પ્રવેગને લીધે ઇલેક્ટ્રોનની ગતિની એટલે કે વેગની દિશા સતત બદલાય છે, પણ એ દિશા પણ પહેલાંની જેમ જ અસ્તવ્યસ્ત જ હોય છે, પણ પહેલાં કરતાં થોડી અલગ દિશાની ગતિ ઇલેક્ટ્રોન કરે છે. અને એટલે તમારો ઇલેક્ટ્રોન જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એથી બી સુધી જતો હતો તે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એથી બી' સુધી જાય છે. આમ આકૃતિ 2માં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની ગતિમાં થતો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. અને આ ફેરફાર માટે જવાબદાર છે વિદ્યુત ક્ષેત્રને લીધે ઉદ્ભવતો ક્ષણિક પ્રવેગ. મિત્રો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં થતી ઇલેક્ટ્રોનની આવી પ્રવેગિત ગતિ એટલે ડ્રિફ્ટ ગતિ. અહીં ડ્રિફ્ટ અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ થાય ઘસડાવું તે. અને આપણા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણો ઇલેક્ટ્રોન આયનો વચ્ચેના અવકાશમાં ઘસડાતો ગતિ કરે છે, એટલે તેની આવી ગતિને ડ્રિફ્ટ ગતિ કહેવાય. મિત્રો, આ ડ્રિફ્ટ ગતિ માટે આ પ્રવેગ જવાબદાર છે. એટલે આ પ્રવેગ પરથી હવે ડ્રિફ્ટ ગતિને અનુરૂપ વેગ પણ મેળવી શકાશે, જેને કહીશું ડ્રિફ્ટ વેગ. મિત્રો, ઇલેક્ટ્રોનની આવી ડ્રિફ્ટ ગતિને અનુરૂપ તેને મળતો વેગ એટલે ડ્રિફ્ટ વેગ. એને સંકેતમાં વીડી વડે દર્શાવાય. મિત્રો, ઇલેક્ટ્રોનને આવો વેગ આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચે મળે છે. આપણે જાણીએ છીએ તેમ આકૃતિમાં જોઈ શકો છો કે જો ઇલેક્ટ્રોન આ એ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે તેનો પ્રારંભિક વેગ 0 છે અને તે ગતિ કરતો કરતો આ આયન સાથે અથડાય ત્યારે અથડામણ દરમિયાન પણ તે સ્થિર બને છે. આ પહેલી અથડામણ અને ગતિની શરૂઆત આ બે જગ્યા પર ઇલેક્ટ્રોનનો વેગ 0 બને છે, પણ વચ્ચે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે ત્યાં એને ડ્રિફ્ટ વેગ હશે. હવે આગળ પહેલી અથડામણ વખતે ઇલેક્ટ્રોન અહીંયા સ્થિર થયો, ફરી પાછા વિદ્યુત ક્ષેત્રને લીધે એને ગતિ કરવાની શરૂ કરી અને અહીંયા જ્યારે એ બીજી અથડામણ અનુભવે ત્યારે પાછો એ સ્થિર થાય. એટલે કે પહેલી અથડામણ વખતે અને બીજી અથડામણ વખતે તે સ્થિર થાય એનો વેગ 0 છે, પણ આ બે અથડામણની વચ્ચે તેની પાસે વેગ છે. આગળ બીજી અથડામણ વખતે ઇલેક્ટ્રોન સ્થિર થયો, વિદ્યુત ક્ષેત્રને કારણે પાછી ગતિ કરી, ગતિ કરતો કરતો આગળ ગયો અને ત્રીજી અથડામણ પાસે પાછો એ થોડો સમય માટે સ્થિર થયો. એટલે બીજી અથડામણ વખતે સ્થિર હતો, ત્રીજી અથડામણ વખતે પણ સ્થિર થયો. આ બે જગ્યા પર તેનો વેગ 0 છે, પણ વચ્ચે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે ત્યાં એને વેગ છે. ત્રીજી અથડામણ પાસે ઇલેક્ટ્રોનનો વેગ 0 છે, ચોથી અથડામણ પાસે પણ એનો વેગ 0 છે, પણ બે અથડામણોની વચ્ચે તો વેગ છે. અર્થાત ઇલેક્ટ્રોનને મળતો ડ્રિફ્ટ વેગ એ આયનો સાથેની બે ક્રમિક અથડામણની વચ્ચે મળે છે. અને ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયને રિલેક્સેશન સમય ટાઉ તરીકે ઓળખવામાં આવે. અને એટલે બે અથડામણ વચ્ચેના આ રિલેક્સેશન સમય જેટલા સમયમાં
આપણા ઇલેક્ટ્રોનને મળતો ડ્રિફ્ટ વેગ એ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી મેળવી શકાય. તેથી રિલેક્સેશન સમય જેટલા સમયના ગાળામાં ઇલેક્ટ્રોનને મળતો ડ્રિફ્ટ વેગ અચળ પ્રવેગી ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ એટી પરથી મેળવીશું, જ્યાં ડ્રિફ્ટ વેગ અંતિમ વેગ તરીકે લઈશું vd. પ્રારંભિક વેગ v0 તમને ખબર જ છે, કોઈ પણ અથડામણ પછીથી ગતિ શરૂ કરો તો તે ગણતરીમાં 0 આવે અને સમય તરીકે રિલેક્સેશન સમય લઈએ ટાઉ, તો vd ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ 0 પ્રવેગ માઇનસ ઈ અપોન એમ ટાઉ, અને એટલે vd ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ મળે. આ સમીકરણમાં એમ એ ઇલેક્ટ્રોનનું દળ છે અને ઈ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. આમ બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયમાં ઇલેક્ટ્રોનને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે મળતા પ્રવેગને અનુરૂપ જે વેગ મળે એ વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. મિત્રો, આપણે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનું આ જે સમીકરણ મેળવ્યું છે એ સમીકરણમાં કેપિટલ ઈ એ વાહકને લાગુ પડેલ વિદ્યુત ક્ષેત્ર, સ્મોલ ઈ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, સ્મોલ એમ ઇલેક્ટ્રોનનું દળ અને ટાઉ એ ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો છે. મિત્રો, આ સમીકરણ પરથી આપણે ડ્રિફ્ટ વેગની સમજૂતી આરામથી મેળવી શકીએ, પરંતુ આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ગણી શકતા નથી, કારણ કે પ્રાયોગિક રીતે ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય અને એ સમયની સરેરાશ મેળવવી શક્ય નથી. આવા સંજોગોમાં ડ્રિફ્ટ વેગની ગણતરી કરવા માટે આપણે એવા કોઈ સમીકરણનો ઉપયોગ કરવો પડે કે જે પ્રાયોગિક રીતે શક્ય હોય, અને એ માટે આપણે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનો પ્રાયોગિક રીતે માપી શકાય તેવી ભૌતિક રાશિ સાથેનો એક અગત્યનો સંબંધ તારવવો પડશે. આ સંબંધ એટલે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. મિત્રો, આ સંબંધ પણ આપણે પરીક્ષામાં થિયરી તરીકે પૂછી શકાય એવો એક અગત્યનો ટોપિક છે, અને આ સંબંધ આપણે મેળવવા માટે ભૌતિક વિજ્ઞાનની કેટલીક અગત્યની પાયાની સમજૂતીઓ જે આપણી પાસે છે તેનો ઉપયોગ કરીશું. આ સંબંધ મેળવવા માટે મિત્રો, આકૃતિમાં દર્શાવેલા કેપિટલ એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ અને વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી લંબાઈના નળાકારને ધ્યાનમાં લો. મિત્રો, ડ્રિફ્ટ વેગ વેગ છે, અને વ્યાખ્યા પ્રમાણે વેગ એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. અહીં આપણે ડ્રિફ્ટ વેગનું સમીકરણ મેળવવાનું હોવાથી આપણે આપણા ઇલેક્ટ્રોનને જો વીડી જેટલા વેગથી ડેલ્ટા ટી જેટલા સમય સુધી ગતિ કરાવીએ તો વેગની વ્યાખ્યા પ્રમાણે આપણા ઇલેક્ટ્રોને કાપેલું અંતર એના વેગ અને સમયના ગુણાકાર જેટલું થાય, અને તેથી આપણે ગણતરીની સરળતા ખાતર આપણા નળાકારની લંબાઈ એ ડેલ્ટા ટી જેટલા સમયમાં
વીડી જેટલા વેગથી ઇલેક્ટ્રોને કાપેલા અંતર જેટલું લીધું છે. અહીં ડેલ્ટા ટી જેટલા સમયમાં વીડી જેટલા વેગથી ગતિ કરતા બધા જ ઇલેક્ટ્રોન આ નળાકારમાંથી પસાર થશે. એટલે જો આપણે કોઈ એક ઇલેક્ટ્રોનને નળાકારના આ છેડાથી ગતિ કરાવવાનું શરૂ કરીએ અને એ ઇલેક્ટ્રોન વીડી જેટલા વેગથી ગતિ કરે તો ડેલ્ટા ટી જેટલા સમયમાં આપણો આ ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો નળાકારના બીજા છેડે પહોંચે. એટલે કે ઇલેક્ટ્રોને ડેલ્ટા ટી જેટલા સમયમાં વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપ્યું હોય અને આ નળાકારમાંથી એ પસાર થઈ જાય. આકૃતિમાં આપણે વાહકને લાગુ પડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સદિશ Eની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનને વીડી જેટલા વેગથી ગતિ કરીને આ નળાકાર પસાર કરતા દર્શાવ્યા છે. મિત્રો, અહીં આપણે આકૃતિમાં નમૂના તરીકે આ 1-2 ઇલેક્ટ્રોનો જ નળાકારમાં ગતિ કરતા દર્શાવ્યા છે. પરંતુ હકીકતમાં આ નળાકારમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખૂબ જ મોટી હોય અને એટલે આ નળાકારમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવા માટે આપણે 11મા ધોરણમાં ભણી ગયા એ ભૌતિક રાશિનો ઉપયોગ કરીશું અને એ ભૌતિક રાશિ એટલે સંખ્યા ઘનતા. જો એકમ કદ દીઠ આપણા નળાકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો આ નળાકારમાંથી પસાર થતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આરામથી નક્કી કરી શકાય. મિત્રો, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એને આપણા નળાકારની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. મિત્રો, સંખ્યા ઘનતાનો કન્સેપ્ટ આપણે 11મા ધોરણમાં વાયુના ગતિવાદવાળા ચેપ્ટરમાં ક્લિયર કરી ગયા, જ્યાં વાયુ પાત્રમાં ભરેલા વાયુના એકમ કદ દીઠ અણુની સંખ્યા આવતી હતી અને એને આપણે વાયુ માટે સંખ્યા ઘનતા બોલતા હતા. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો ઉલ્લેખ કરીએ છીએ અને એ એકમ કદ દીઠ આપણા નળાકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. મિત્રો, સંખ્યા ઘનતાને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવીએ તો હવે આ સંખ્યા ઘનતાની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આ નળાકારમાંના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આરામથી જાણી શકાય. જુઓ મિત્રો, સંખ્યા ઘનતાની વ્યાખ્યા પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં આપણા નળાકારનું કદ, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતાને સ્મોલ n વડે દર્શાવીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યાના છેદમાં આપણા નળાકારનું કદ આવશે અને નળાકારના કિસ્સામાં નળાકારનું કદ એટલે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા નળાકારની લંબાઈ. આપણા કિસ્સામાં આપણે લીધેલા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને આપણા નળાકારની લંબાઈ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી છે. એટલે આપણા નળાકારનું કદ A ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો થાય. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા એને જો સંકેતમાં કેપિટલ N વડે દર્શાવીએ તો એ સંખ્યા n એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી મળશે. મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોનની જે કુલ સંખ્યા શોધી એને આપણે આપણી થિયરીમાં ડાયરેક્ટ
લખીશું. આમ આપણા નળાકારમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ Na Vd ઇન્ટુ dt સમીકરણ 1 પ્રમાણે મળે. મિત્રો, હવે જો આપણે આ નળાકારમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જાણતા હોઈએ તો ચેપ્ટર નંબર 1માં ભણી ગયા તે ક્વોન્ટમીકરણનો ઉપયોગ કરીને આ નળાકારમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર પણ આરામથી નક્કી કરી શકીએ. એટલે હવે આ સમીકરણ 1નો ઉપયોગ કરીને ક્વોન્ટમીકરણ પરથી આપણે નળાકારમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર મેળવી લઈએ. તેથી નળાકારમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર કેપિટલ Q બરાબર Ne, જ્યાં n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણે કેપિટલ N લીધી છે એટલે કેપિટલ N, અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. સમીકરણ 1માંથી કેપિટલ Nની કિંમત મૂકીએ તો આપણા નળાકારમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર Q બરાબર NaVd ડેલ્ટા ટી ઇન્ટુ E જેટલો થાય. આ વિદ્યુતભાર પરથી આપણે આપણા વાહકનો વિદ્યુત પ્રવાહ આરામથી નક્કી કરી શકીએ અને એ પ્રવાહ આપને ડ્રિફ્ટ વેગના સ્વરૂપમાં મળશે. હવે જો ઇલેક્ટ્રોનની ગતિને લીધે આ નળાકારમાં કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ રચાતો હોય તો સમીકરણ 2માં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે Q બરાબર I ડેલ્ટા ટી લેતા બંને બાજુથી ડેલ્ટા ટી કેન્સલ થાય એટલે I બરાબર Na Vd ઇન્ટુ E સમીકરણ 3 લખાય. સમીકરણ 3 પરથી I અપોન A ને કરતા બનાવીએ તો NVd ઇન્ટુ E મળે, પરંતુ I અપોન A એટલે તો વિદ્યુત પ્રવાહ ઘનતા J, તેથી J ઇઝ ઇક્વલ ટુ NeVd સમીકરણ 4 મેળવી શકાય. સમીકરણ 4 એ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને મિત્રો, જ્યારે ડ્રિફ્ટ વેગની ગણતરી કરવાની હોય ત્યારે સમીકરણ 4નો ઉપયોગ કરીને આપણે ડ્રિફ્ટ વેગ વ્યવહારમાં ગણી શકીશું. એટલે JEE, નીટ કે આપણા ગુજરાત બોર્ડના MCQ સોલ્વ કરતી વખતે જો ડ્રિફ્ટ વેગની ગણતરી કરવાની હોય તો આ સમીકરણ 4 વાપરવું પડશે. મિત્રો, સમીકરણ 4માં આપણે ઇલેક્ટ્રોનની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે તે કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે, પણ આપણે જાણીએ છીએ તેમ ઇલેક્ટ્રોનને બદલે આપણે ધન વિદ્યુતભારની ગતિ કરાવીને પણ વિદ્યુત પ્રવાહ રચી શકીએ. તેથી આ સમીકરણ 4ને વ્યાપક રીતે પણ રજૂ કરી શકાય. મિત્રો, વ્યાપક રીતે સમીકરણ નંબર 4 સદિશ J બરાબર NQ માનાંકમાં સદિશ Vd સમીકરણ 5 વડે રજૂ કરી શકાય. મિત્રો, J અને Vd બંને સદિશ રાશિ છે એટલે આપણે બંને પર સદિશનું ચિહ્ન કર્યું છે, અને ગણતરીમાં આપને ફક્ત મૂલ્ય મળે છે એટલે મેં માનાંક પણ લખેલ છે. જ્યાં Q એટલે ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચતો વિદ્યુતભાર. જો આ વિદ્યુતભાર ધન હોય તો સદિશ J અને સદિશ Vd એક જ દિશાના મળે, પરંતુ જો આ Q ઋણ વિદ્યુતભાર હોય તો સદિશ J અને સદિશ Vd પરસ્પર વિરુદ્ધ દિશાના મળે છે. આમ આપણે ડ્રિફ્ટ વેગની ગણતરી કરવા માટેનું એક અગત્યનું પરિણામ પણ મેળવ્યું. હવે
પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની નવી ભૌતિક રાશિને સમજતા પહેલાં જો આપણે તૈયાર કરેલો ઓમના નિયમનું સદિશ સ્વરૂપ યાદ કરીએ તો એ ઓમના નિયમનું સદિશ સ્વરૂપ અને આ સમીકરણ નંબર 5 આપણે એ વસ્તુની સમજ આપે છે જે આપણે આગળ મેળવેલી, પરંતુ હજી એની સૈદ્ધાંતિક સમજ આપવાની આપણે બાકી રાખેલી. એટલે આપણે અહીંયા આગળ નવી ભૌતિક રાશિ સમજતા પહેલાં આ વધારાની એક બાબતને પણ ધ્યાનમાં લઈ લઈએ, કારણ કે એ પણ આપણે શોર્ટ ક્વેશ્ચન્સ કે MCQ માટે ખૂબ જ અગત્યની છે. મિત્રો, ઓમના નિયમના સદિશ સ્વરૂપ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈમાં સમીકરણ 5ની કિંમત મૂકી દઈએ, એટલે કે J બરાબર NQVD લઈએ તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ NQVDમાં VDને બદલે ડ્રિફ્ટ વેગની વ્યાખ્યાને સમજાવતું સૂત્ર E/m ઇન્ટુ ટાઉ મૂકતા બંને બાજુથી E કેન્સલ થઈ જાય. ઇલેક્ટ્રોન માટે જો Q બરાબર E લઈએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ N, Qને બદલે E અને E એટલે E સ્ક્વેર, ટાઉ અપોન M અને રો એટલે કે સિગ્માનો વ્યસ્ત ઇઝ ઇક્વલ ટુ M અપોન N E સ્ક્વેર ટાઉ લખાય. મિત્રો, ઓમના નિયમના સદિશ સ્વરૂપને આ સમીકરણ 5 સાથે સરખાવતા અવરોધકતા અને વાહકતાના આ જે સમીકરણો આપને મળ્યા એ સમીકરણો દર્શાવે છે કે આપણા વાહકની વાહકતા અને અવરોધકતા રિલેક્સેશન સમય પર આધારિત છે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ m, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને વાહકની સંખ્યા ઘનતા n અચળ હોય છે. તેથી સિગ્મા અને રો આ રિલેક્સેશન સમય પર આધારિત છે અને 11મા ધોરણમાં ભણી ગયા તે મુજબ રિલેક્સેશન સમય તાપમાન પર આધારિત હોય છે. એટલે આગળ આપણે અવરોધકતા અને વાહકતા તાપમાન પર આધારિત છે એ ટોપિકની જે ચર્ચા કરેલી એની સૈદ્ધાંતિક સમજૂતી આ સમીકરણો પરથી મેળવી શકાશે. આમ આપને મેળવેલા સમીકરણ મુજબ ધાતુ કે સુવાહકો માટે વાહકતા સિગ્મા એ રિલેક્સેશન સમય ટાઉના સમપ્રમાણમાં અને અવરોધકતા એ રિલેક્સેશન સમય ટાઉના વ્યસ્ત પ્રમાણમાં છે. અને મિત્રો, આપણે જાણીએ જ છીએ 11મા ધોરણમાં ભણી ગયા તેમ રિલેક્સેશન સમય એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, કારણ કે તાપમાન વધે તો આપણા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય અને તેથી ઇલેક્ટ્રોનની ગતિ પહેલાં કરતાં વધારે ઝડપી થાય અને એટલે આયનો સાથેની અથડામણો પણ ઝડપથી બને. તેથી બે અથડામણો વચ્ચેનો સમય રિલેક્સેશન સમય ઘટે. આમ ધાતુઓ કે સુવાહકોના કિસ્સામાં તાપમાન વધે તો રિલેક્સેશન સમય ઘટે અને રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતામાં વધારો અને વાહકતામાં ઘટાડો થાય. આમ આપને ભણી ગયા તે પ્રમાણે તાપમાન વધતા ધાતુઓની અવરોધકતા વધે એનું સૈદ્ધાંતિક કારણ આ છે તે પણ આપણે સમજી શકીએ. હવે આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્રની બીજી એક ભૌતિક રાશિ ભણીશું, જેને કહીશું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગતિ કરતા વિદ્યુતભારની મોબિલિટી એટલે કે ગતિશીલતા. મિત્રો,
આપણે જાણીએ છીએ તેમ કોઈપણ પદાર્થની વાહકતા એટલે કે તેનો વિદ્યુત વહન કરવાનો ગુણધર્મ એ તેમાં રહેલા ગતિશીલ એટલે કે અંગ્રેજીમાં બોલીએ તો મોબાઈલ વિદ્યુતભાર વાહકને લીધે હોય છે. જો પદાર્થમાં ગતિ કરતા વિદ્યુતભારો જ ન હોય એટલે કે મોબાઈલ વિદ્યુતભારો જ ન હોય તો તે પદાર્થ વિદ્યુતનું વહન કરી શકતો નથી. એટલે પદાર્થની વાહકતા તેની અંદરના ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુતભાર વાહકને લીધે હોય છે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે જુદા જુદા પદાર્થમાં આવા ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુતભારો જુદા જુદા છે. જેમ કે ધાતુઓમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન આયન અને ઋણ આયન, સેમિકન્ડક્ટરોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ તથા આયનીકરણ પામેલ વાયુમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે અને તેને લીધે જ તેમનામાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે. મિત્રો, આવા મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુતભાર વાહકોને ગતિ કરાવવા માટે ધાતુઓના કિસ્સામાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવું પડે છે અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે એ વિદ્યુતભાર વાહકો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તેથી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ આ વિદ્યુતભાર વાહકોને મળતો ડ્રિફ્ટ વેગ એને તેની મોબિલિટી અથવા ગતિશીલતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ ને વિદ્યુતભાર વાહકની મોબિલિટી અથવા ગતિશીલતા કહેવાય. એને સંકેતમાં મ્યુ વડે દર્શાવીએ તો મ્યુ બરાબર VD/E સમીકરણ 1 પ્રમાણે તે મેળવી શકાય. સમીકરણ 1 પ્રમાણે મોબિલિટીનો SI એકમ એટલે વેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રના SI એકમ વોલ્ટ પ્રતિ મીટર પરથી મીટર સ્ક્વેર વોલ્ટ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ અને તેનું પારિમાણિક સૂત્ર m-1 T2 A1 છે. એ તમે જાતે વેગ અને વિદ્યુત ક્ષેત્રના પારિમાણિક સૂત્ર પરથી મેળવી શકો છો. મિત્રો, સમીકરણ 1માં ડ્રિફ્ટ વેગના સૂત્ર VD બરાબર EE/m ટાઉ લઈએ તો મ્યુ બરાબર VDને બદલે EE/m ટાઉ અને છેદમાંનો E જેમનો તેમ રાખીએ તો વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E ઉપર નીચેથી કેન્સલ થતાં મ્યુ બરાબર E/m સમીકરણ 2 પણ મળે અને આ સમીકરણ પ્રમાણે મોબિલિટીનો બીજો એક એકમ અહીંયાથી મેળવીએ તો તે કુલમ સેકન્ડ કિલોગ્રામ ઇન્વર્સ થાય. પારિમાણિક સૂત્ર તમે મેળવો તો એ પહેલાં જે આવેલું તે જ પાછું મેળવી શકાય. આ જ રીતે જો જે બરાબર એની VD સૂત્રમાં VDને બદલે મોબિલિટીના સ્વરૂપમાં મ્યુ ઇન્ટુ કેપિટલ E અને જેને બદલે I/A રાખી મ્યુને કરતાં બનાવીએ તો વિદ્યુત પ્રવાહના સ્વરૂપમાં મ્યુ બરાબર I/NA લખાય અને તે પરથી મોબિલિટીનો બીજો એક એકમ મીટર સ્ક્વેર મો પ્રતિ કુલમ થાય. આ એકમ હું તમને શોર્ટ ક્વેશ્ચન માટે તારવીને બતાવું છું. જુઓ મિત્રો, સમીકરણ 3 પરથી મ્યુનો એકમ લાવવો હોય
તો વિદ્યુત પ્રવાહનો એકમ લેવો પડે એમ્પિયર, સંખ્યા ઘનતાનો એકમ લેવો પડે મીટર⁻³ કારણ કે એકમ કદ દીઠ સંખ્યા, કદનો એકમ મીટર ક્યુબ, છેદમાં છે એટલે -3, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર અને વિદ્યુતભારનો એકમ કુલમ. એમ્પિયર રહેશે. આ એક મીટર કેન્સલ કરી દઈશું, 1 મીટરને આમાંથી ઓછું કરીશું એટલે મીટર⁻², વોલ્ટ ઇન્ટુ કુલમ. મીટર સ્ક્વેરને ઉપર લઈ લઈએ તો મીટર સ્ક્વેર, એમ્પિયરના છેદમાં વોલ્ટ, કુલમ નીચેથી ઉપર લખીએ તો -1, એટલે આપણો એકમ બનશે મીટર સ્ક્વેર, કુલમ ઇન્વર્સ ને એમ્પિયર પ્રતિ વોલ્ટ એટલે અવરોધનો વ્યસ્ત અને એનો એકમ એટલે મો. આમ ડ્રિફ્ટ વેગને અલગ અલગ 3 સ્વરૂપે, નંબર 1માં ડ્રિફ્ટ વેગના સ્વરૂપે, નંબર 2માં રિલેક્સેશન સમયના સ્વરૂપે અને નંબર 3માં પ્રવાહ સ્વરૂપે રજૂ કરી શકાય. દરેક સ્વરૂપો પરથી તેનો અલગ અલગ એકમ પણ મેળવી શકાય. સમીકરણ 1 પરથી વેગના સ્વરૂપે એકમ મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, સમીકરણ 2 પરથી રિલેક્સેશન સમયના સ્વરૂપે કુલમ સેકન્ડ કિલોગ્રામ ઇન્વર્સ અને સમીકરણ 3 પ્રવાહના સ્વરૂપે મીટર સ્ક્વેર મો કુલમ ઇન્વર્સ થાય. દર વખતે પારિમાણિક સૂત્ર તો એક સરખું જ આવે, એ તમે જાતે તારવવાનો પ્રયત્ન કરજો અને આ રીતે તૈયાર કરેલી ગતિશીલતા પણ પરીક્ષામાં થિયરી તરીકે પૂછી શકાય.